બાંધવામાંથી જ ઉષા નથી આવતા પણ તમારે બેને છે પણ છે હું તમારે પણ ઉભા કાયમી માટે હેઠો ખતરો તો આવાજ તો પાડી દેવો છે. એક ઈસ મારામાં ખાડો છે ને એક પાવડો ભેગો પાડી દેવો. મારામાં ખાડો છે તારામાં ખાડો છે જોતો કાંઈ પણ બોલ્યો ને તો એક કોઈ ભેગાનું માથું ફાડી નાખ્યો. ફાટતો માથું ખબર પડે. ઓરો આવી તો આ બાજુ ખાડો તારામાં છે જોતો આને આ ખાડામાં તારું મોઢું ભરાવી દે. આ નીકળ્યા હેઠામાંથી બાંધવામાંથી જ ઉષા નથી આવતા પણ તમારે બેને છે પણ છે હું તમારે પણ ઉભા તને વાંધો શું છે એમ કહું છું આમાં ઉઠીને હેઠા ખતરોડે મારે રહેવું કે ન રહેવું અહીંયા. આપણે છે ને વૈસલા મેળ ને આપણે કરીએ કઈક વડીલ ને આપણે પૂછી લઈએ ઈ જે કે ઈ પ્રમાણે કરી નાખી બરોબર ને બરોબર કે નહીં ભાઈ. એ દાદા આ બધું આવો તો આ બધું આવો કામ છે અહીંયા આવો. હવે હવે આ બે ભાઈઓ આ તમને કહું બાથવામાંથી ઉષા જ નથી આવતા હેઠામાંથી હું આને ચાર આંગળમાં હું આને ફેર પડી જતો હશે. ફેર નહીં પડે પણ એક કામ કરો આ બે ના શેડો જે છે ને બે નું બે આંગળ છોડી ગયો બરોબર ને બરોબર ને તમારે તારે 2 ઇંચ મૂકી દેતો હું તારે બાપા ભૂખ છે તું તારે 2 ઇંચ માં કઈ થઈ જાય એમાં હેઠમાં થઈ જાય કઈ તારે 2 ઇંચ મૂકી જો બે નું બરોબર ને થઈ ગયું ને હવે તું ભાઈ તારે તું 2 ઇંચ આ બધું તું 2 ઇંચ આ બધું વાંધો નથી. આ મારી ભાઈ ને નોળિયા જેવી કઈ નોળિયા જેવી તારી ભાઈ નોળિયા જેવી છે ને વાંધો શું છે ખાલી નોળિયા જેવી કીધું એટલું જ ને તમને ઈ જ વાંધો છે ને એમ તું એમ કરી તું આ છે ને તમે નોળિયા જેવી મને કહી લો મને તું નોળિયા જેવો કહી લે બસ થઈ ગયું તને હક થઈ ગયું એટલું છે કે નહીં તને વાંધો એટલો છે કે નોળિયા જેવી કીધી હવે નહીં કેતો હવે ભાઈ હવે તું નહીં કેતો બસ હવે નહીં કહી થઈ ગયું ને ભાઈ હવે નહીં કહી તને હવે તમે હેઠા બાબતથી હવે નો બોલતા આવે. હાલો હાલો હવે સા કરીએ સમાધાન નો હાલો દાદા હાલો સા મૂકી હાલો હાલે ભાઈ તું પાવડો મૂકની જે ખંભે પાવડો હજી સડાવ્યો હતે હાલે તું કોઈ મૂક હાલ આમ ખાફાન કૂટન બૂટન બધું એક બધું લીધું હાલો હાલો સા પીવા હાલો એ દાદા હાલો સા પીવા હાલો હાલો બધા હવે સા પી લ્યો શેઠો છે ને હવે છે ને હવે આ સમાધાન નો સા છે બરોબર ને પણ તું આ બાજુ ઓરો બેહની જરીક આની પાસે બેહ તું તારે બેહાની ઓરો અને વાંધો હજી લ્યો લે આ સમાધાન નો થાવ બસ 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 લ્યો બસ સા પી લ્યો એ બસ લ્યો બસ 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 ના ના પી તું બી સા થોડો ખારો કીધું ના પાડતો ને રાખ આ સમાધાન ની સાથે મિત્રો આ હેડાનું સમાધાન છે ને એ તો થઈ જવાનું છે પણ આની પછીની જે સમસ્યા છે ને એ ખેડૂ માટે ઊભી છે હજી આ સમસ્યામાંથી બહાર નીકળી જાવ હેડા વેચવાનું બંધ કરી દો કારણ કે હેડામાંથી કઈ નીકળવાનું છે નહીં તમારી આખી પેઢી કામ કરશે ને તો એક દંતાળવા જમીન આગળ વધવાની છે તો આખી પેઢીમાં તમે એક દંતાળવા જમીન એની કરતા ખેતરમાં મહેનત કરો તો ઘણું બધું મળી જાય પણ આની પછીની મોટી સમસ્યા છે કે અત્યારે જે વીજ લાઈનના પોલ છે એ ખેતરમાં નખાય છે પવન છકી નખાય છે એક ખેડૂતના ફાયદા હાટું થઈને કે એક ખેડૂત પોતે જમીન આપી દે ને એને એના ફાયદા હાટું થઈને નાખવા દે છે પણ આની લીધે થઈને બધા ખેડૂતને નુકસાન છે ટોટલ તમામ ખેડૂતને નુકસાન છે અને હવે તો એ લોકો કંપની દાદાગીરીથી નખાય નકર કંપનીને કઈ ભૂખ નથી અને કંપનીને પૈસા જોતા હોય તો બીજા ક્યાં નથી એમ તો કંપની અહીંયા શું કરવા દાદાગીરી કરે સમજાણું કાંઈ ખેડૂતની સામે દાદાગીરી હાલશે એટલે ખેડૂતની સામે એનો જોર હાલશે ને એટલે તમારી સામું કરે છે આ બધું પોતે લડવા માટે એક જ થઈ જવાનું બસ બીજી કઈ વાત જ નહીં ખેડૂત માત્ર એક હોવો જોઈએ તો જ આ સમસ્યાનું સમાધાન થાય બાકી કોઈ આનો હલ છે જ નહીં જ્યાં પણ જરૂર પડે ત્યાં ખેડૂત બધા એકી સાથે જાઓ એકી સાથે કામ કરવાનું તો સમસ્યાનું સમાધાન થશે એક લાકડી હોય ને તો એને ભાંગવી હેલી છે પણ એક આખી લાકડીનો ભારો હોય ને તો એને ભાંગવું અઘરો છે એટલામાં સમજી જાવ ને ખેડૂત તો બહુ થઈ જાય.